આજે અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે, આ ગુજરાત અને દેશમાં ભાજપ દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે, એ રાજ સામે પરિવર્તન લાવવા માટેની આજે એક સ્વાભિમાન યાત્રાની શરૂઆત અમે ગુમાનદેવ કરી છે। 7 ગામોમાં ફરીને રાજપારડી ખાતે 8મા ગામે અમે આવ્યા છે, ત્યારે અમને આ વિસ્તારના તમામ યુવાનો, વડીલો અને માતા બહેનોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે, એમનો આભાર માનીએ છીએ। સાથે સાથે મિત્રો, આવી જ રીતે 21 દિવસ આ વિસ્તારમાં અમે ફરવાના છે, દરેક ગામોમાં જવાના છે, બધાને મળવાના છે। તમે ને અમે બધાએ જે વર્ષોથી ભાજપ પર જે આપણને ઉમ્મીદ હતી, આશા હતી, તે આશા પર આ લોકો જ્યારે નિષ્ફળ નીવડેલા છે, ત્યારે આજે ચૈતર વસાવા અને એમની ટીમને આ લોકસભા લડવા માટેની ફરજ પડેલી છે। આજે ખુશીના સમાચાર એટલા આવ્યા છે, મળ્યા છે। અમે જ્યારે સિમોદરા ગામમાં હતા ત્યારે અમારા પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓનો ફોન આવ્યો, એમણે કીધું કે ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે અને એના ઉમેદવાર તરીકે તમે હશો, જે આપણા માટે ખૂબ ખુશીના સમાચાર છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર તરીકે હું તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું। દરેક ગામોમાં જવાનો છું, ફરવાનો છું। હું નાનો માણસ છું, અમારી સાથે નાના નાના કાર્યકરો છે, મોટા નેતાઓ નથી, પણ જે રીતે ડેડિયાપાડા વિધાનસભામાં ત્યાંના લોકોએ, આદિવાસી લોકોએ 56%, 1 લાખથી પણ વધારે મત આપીને જ્યારે મને વિજય બનાવ્યો, ત્યારથી મેં એક પણ દિવસ આરામ કર્યા વગર ગુજરાતના યુવાઓ માટે, ગુજરાતના ખેડૂતો માટે, મહિલાઓ માટે, આદિવાસીઓ માટે હું લડ્યો છું। તમે જોયું હશે, સડકથી લઈને સદન સુધી લડીએ છે, અમારા વિસ્તારોમાં બસોની વ્યવસ્થા માટે લડ્યા છે, લાઇટ માટે લડ્યા છે, દવાખાનામાં પૂરતા સ્ટાફ માટે લડ્યા છે, શાળાઓમાં પૂરતા શિક્ષકો હોય, ઓરડા હોય એના માટે લડ્યા છે, રસ્તાઓ સારા બને એના માટે લડીએ છીએ। તેવી જ રીતે હું તમને બાહેધરી આપું છું, તમે, આપણે બધા આટલા વર્ષોથી ભાજપ પર ભરોસો રાખીને મત આપતા હતા, પણ તમે બધા એક મોકો ચૈતરભાઈ વસાવાને આપો। હું તમને ભરોસો આપું છું, આવનાર દિવસોમાં એક મોકો મને આપો। આવનાર દિવસોમાં ભરૂચ લોકસભામાંથી જે રીતે ડેડિયાપાડામાં પહેલું પગથિયું હતું, અમે સર કર્યું છે, બીજું પગથિયું ભરૂચ લોકસભા જે પગથિયું અમે સર કરવા માંગીએ છીએ, ત્યારે આ વિસ્તારોમાં પણ આપણા લોકોના ઘણા પ્રશ્નો છે, સમસ્યાઓ છે। તમને બધાને આજે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને બીજી કોઈ ભાષણબાજી નથી કરવાના, પણ ભરૂચ લોકસભામાં આદિવાસી સમાજનો દીકરો, આટલી નાની ઉંમરનો નાનો માણસ જ્યારે ઉતરે છે, મને તમારા એક એક વ્યક્તિની જરૂર છે, એક એક યુવાનની જરૂર છે, એક એક વડીલની, એક એક માતા બહેનની જરૂર છે। આ સમર્થન માટે તમારી વચ્ચે આવ્યા છે। અમને સાથ અને સહકાર બધાનો મળી રહે, જેથી કરીને અમે લડીએ, જીતીએ અને આવનાર દિવસની જનતા માટે સેવા કરી શકીએ, એ મોકો અમને આપો, એ આસાન અપેક્ષા સાથે તમારી વચ્ચે આવ્યા છે। વધારે વિશેષ નથી કહેતા। આજે તમે બધાએ મારું સ્વાગત કર્યું, મને સાંભળ્યા, એ બદલ બધાનો આભાર માનું છું। આવનાર દિવસોમાં બધાના જ ગામડામાં હું આવવાનો છું, બધાને મળવાનો છું અને બધાના સમર્થન અમે લેવાના છે। આજે તમે અહીં ઉપસ્થિત થયા, અમારા 2 બોલ સાંભળ્યા, દૂર દૂરથી સાંભળનારા તમામ લોકોને મારા જય આદિવાસી, જય જોહાર, ભારત માતા કી જય। તો તમને એવું લાગતું હશે કે ચૂંટણી આવી છે અને ગાડી ઘોડા લઈને બધા હવે નીકળી પડશે, પણ એવું નથી। અમે આગળ પણ ચૂંટણીમાં ઉમેદવાર નહોતા, પછી પણ આપણા ગામમાં કેટલી વાર આવીને ગયા છે અને અમારો ઉદ્દેશ, અમારો સ્વાર્થ નથી। અમારે જો અમારા જ ગાડી બંગલા બનાવવાના રહેતા તો મેં તો ખેતીવાડી અધિકારી હતો। નાના કુટુંબ પરિવારમાંથી મારા મમ્મી પપ્પાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યા, ગણાવ્યા, સરકારી નોકરી લાગી, ખેતીવાડી અધિકારી હતો। મારું બી 2 માળનું મકાન થઈ જતે, 2 માળનું મકાન અને થોડા વર્ષમાં ટીડીઓ બની જતે, મારા છોકરાઓ 4 વ્હીલ લઈને ફરતે, મને કોઈ ચિંતા નથી। છતાંય મેં અને મારા ઘરવાળાએ
2015-16માં અમે રાજીનામા આપી દીધા અને લોકસેવામાં અમે લાગી ગયા ત્યારે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે ધારાસભ્ય બનીશું. પણ અમે તે વખતે વિચાર કર્યો કે અમે નોકરી કરીશું, અમારા પરિવારનો ઉદ્ધાર થઈ જશે, પણ મારા આદિવાસી સમાજનું શું, એનું બોલવાવાળો કોણ? અને પછી તમે જોયું હશે આ સરકાર સામે અમે બાળકોની શાળામાં પૂરતા શિક્ષક મુકાય એના માટે બોલીએ છીએ, સારી શાળાઓ થાય એના માટે બોલીએ છીએ, દવાખાનાઓમાં પૂરતા સાધનો મળે, પૂરા ડોક્ટરો હોય એના માટે બોલીએ છીએ, આશા વર્કર બહેનો માટે બોલીએ છીએ, આંગણવાડી બહેનો માટે બોલીએ છીએ, આપણા ભણેલા ગણેલા યુવાનોને નોકરી મળે, અહીંયા આટલી મોટી જીઆઈડીસી છે ત્યાં નોકરી મળે એના માટે બોલીએ છીએ. તમે મોબાઈલમાં જોયું હશે અમારા વિસ્તારોમાં ખેતીવાડી લાઇટો માટે અમે બોલ્યા છે, બસોની સુવિધા માટે અમે બોલ્યા છે, તમે મને વિધાનસભામાં બોલતા પણ તમે જોયા હશે, સડક પર આંદોલન કરતા પણ તમે જોયા હશે. ત્યારે આટલી મોટી પાર્ટી, આટલી મોટી સરકાર, એમને લાગ્યું કે આ આદિવાસીનો છોકરો, આજનો છોકરો, લવર મુછીયો છોકરો અમારી સામે બોલે છે, એમ કરીને મને જેલ કરાવવામાં આવી. તમે મોબાઈલમાં કદાચ જોયું હશે, બધાને ખબર હશે મને જેલમાં નાખવામાં આવ્યો હતો. જેલમાં નાખવામાં આવ્યો, મને ઠીક છે, મને તો જેલમાં નાખે મને કઈ વાંધો નથી, મારા ધર્મપત્નીને પણ લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, મારા બહેનોના જમાઈને લઈ ગયા, મારા પીએને લઈ ગયા. ત્યારે હદ થઈ, રાજનીતિની બી હદ થઈ, મર્યાદાની બી હદ થઈ. ત્યારે પછી પણ અમે ક્યારે એમની સામે ઝૂક્યા નથી, કેમ કે અમારી તાકાત તમારા જેવા નાના. તો મિત્રો, આજે આપણે ચિંતન શિબિરમાં ઉપસ્થિત થયા છે. માત્ર તાળીઓ પાડીને, નાચ ગાન કહીને, શોર શરાબો કરીને આપણે છૂટા નથી પડી જવાનું, પણ આપણે વિચારવું પડશે આદિવાસી સમાજને સામાજિક રીતે કઈ રીતના આગળ લાવવાનો છે, આર્થિક રીતે ક્યાં આગળ લાવવાનું છે, રાજકીય રીતે પણ કઈ રીતના એક કરવાનું છે, એ આપણે એ તરફ વિચારવું પડશે. અહીંયા ઉપસ્થિત હું નાનો વ્યક્તિ મોટી વાત કરું છું, પણ તમામ વડીલો, માતા બહેનો, અમે હોય કે તમે હોય, આ લોકશાહી સાથે જોડાયેલા છે અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે તમે ને અમે કોઈને તો મત તો આપીએ જ છે. સાચી વાત છે ને? હા, સાચી વાત. તો આ જે તે વખતે એ આવે છે ત્યારે કોઈ સરપંચથી લઈને હું સરપંચોને પણ અભિનંદન આપું છું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સરપંચો જોડાયેલા છે. ખરેખર આ સરપંચો પરથી આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય શીખવા જેવું છે. સમાજની વાત આવી, બધા સરપંચો અહીંયા હાજર થઈ ગયા છે, શીખવા જેવું છે. છતાંય એ લોકો શીખતા નથી, એ આપણી કમનસીબી છે. મિત્રો, આજે આદિવાસી સમાજ મૂળ માલિકની વાત કરે છે. આપણે મૂળ માલિકો છે. આગળ એક સાથી મિત્રોએ કીધું કે આપણા દેશમાં માત્ર 200 અંગ્રેજોએ આવીને 200 વર્ષ રાજ કરીને ગયા. આજે પણ આ જ પરિસ્થિતિ છે. આપણા જ લોકોને કેટલાક લોકો હાથો બનાવીને આજે આપણા પર રાજ કરી રહ્યા છે. આજે આપણે પક્ષ પાર્ટીઓમાં વહેંચાયેલા છે, આજે આપણે ધર્મ સંપ્રદાયોમાં વહેંચાયેલા છે, આજે આપણે સંગઠનોમાં વહેંચાયેલા છે. જે દિવસે આપણે આ પક્ષ પાર્ટી, ધર્મ સંપ્રદાય અને અનેક પ્રકારના સંગઠનોમાંથી ઉપર આવીને જો વિચારીશું, તે દિવસે આપણો સમાજ એક થઈને ઉભો રહેશે. સૌથી મોટી લડાઈ આપણા સમાજના, આપણા જ અંદરની લડાઈ છે. એનાથી આજે આપણો સમાજ પાછળ છે, એનું દુઃખ થાય છે. મિત્રો, આજે મૂળ માલિકની હાલત શું છે? આજે મૂળ માલિક મણિપુરમાં આદિવાસી સમાજની મા દીકરીઓને નગ્ન પરેડ કરાવવામાં આવે છે, જુલુસ કાઢવામાં આવે છે. આપણા બાજુના રાજ્યમાં આદિવાસી સમાજના મજદૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરવામાં આવે છે. આજે આદિવાસી સમાજના
મહિલા રાષ્ટ્રપતિ હોય, બંધારણીય વડા હોય, છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ એમને આદિવાસી હોવાના નાતે આમંત્રણ નથી મળતું. આ સત્ય હકીકત છે ને દુઃખની વાત છે આપણા માટે. આજે આપણો સમાજ સાંજે 2 ટકના રોટલાનું વિચારે છે કે કઈ રીતના 2 ટકના રોટલા કરીશું, કઈ રીતના બાળકોને ભણાવીશું. ખૂબ સરસ એક નાની દીકરીએ શિક્ષણની વાત કરી કે 10મા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ, પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓ અને દીકરીઓને ભણાવવા માટે ઝઝૂમી રહ્યો છે. શિક્ષકો નથી, શાળાઓ નથી, આંગણવાડીઓ નથી. એ આપણી વાસ્તવિકતા છે. છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનોને, વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા 2 રોટલી ઓછી ખાઈશું, પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે, ભણાવવાનું છે ને ભણાવવાનું છે. શિક્ષણ એક એવી એ છે, બાબા સાહેબે કીધું કે શિક્ષણ એ શેરણીનું દૂધ છે, જે પીસે એ દહાડશે. એટલે શિક્ષણ સિવાય આપણા સમાજનો કોઈ ઉદ્ધાર નથી. શિક્ષણ આવશે, સંગઠિત થઈશું. આજે અમે જે રીતના અમારા પરિવારે, અમારા માતા પિતાએ જે રીતના અમને ભણાવ્યા, ગણાવ્યા, અને આજે તમારી વચ્ચે આટલી નાની ઉંમરમાં ત્યાંના લોકોના આશીર્વાદ થકી જ્યારે ધારાસભ્ય તરીકે ઉપસ્થિત થયા છે, ત્યારે અમને પણ ખૂબ મોટો ગર્વ થયો. માત્ર ને માત્ર ભણ્યા અને શિક્ષણ મળ્યું ત્યારે આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે. તો મિત્રો, વધારે વિશેષ નથી કહેવાનું, પણ ચોક્કસપણે આવી ચિંતન શિબિરો થવી જોઈએ, પૂરા આદિવાસી ઇલાકામાં થવી જોઈએ. આજે દેશમાં અને ગુજરાતમાં આટલો મોટો આપણો સમાજ છે, તમામ વિસ્તારોમાં આવી શિબિરો થાય, ચિંતન થાય અને એનું નિરાકરણ લાવીએ. આપણા સમાજને કઈ રીતના એકતામાં લાવીએ, સમાજની કઈ રીતના હક અધિકારની લડાઈ લડીએ, એ તરફ આપણે વિચારવું જોઈએ.